ભાવ કર્મ, દર્શનાવરણીય કર્મ, દર્શન મોહ એ બધા એકાર્થવાચી છે? ના, બધા જુદા છે. તેઓની સૂક્ષ્મ ભિન્નતા સમજાવશો જી. એની ભિન્નતા આ પ્રકારે છે. ભાવ કર્મ એ કર્તાપદથી કર્તા સ્વભાવનું કર્મ છે અને એ પોતે રૂપીમાં ખોવાઈ ગયેલું કર્મ છે. રસમાં ખોવાઈ ગયેલું કર્મ છે. આ વાણીમાં બહાર નીકળી ગયેલું પરમાણુ એનો સ્વભાવ નથી છતાં બહાર નીકળી પડ્યું છે. ઘર્ષણમાં એ હું મારું ઘર્ષણ અને આ કકરું ને આ ને તે ને બધા જાત જાતના મગ ખોવાઈ ગયું અને ગંધ અને ના દુર્ગંધ આ બેમાં ખોવાઈ ગયેલું એ ભાવકર્મ કહેવાય. શું કહેવાય? હા, એને જાતિ કર્મ નામકર્મ કયું? નામકર્મ તો બહુ વિશાળ છે, એમ બધું જ આવી જાય છે, બધું જ આવી જાય છે. પણ ભાવકર્મ જુદું સાથી કયું? એ કરતા સ્વભાવને કારણે. શું? એ ભ્રાંતિને કારણે. ભ્રાંત દશાને ભાવકર્મ કયું. પરંતુ જૈન દર્શનમાં ભાવકર્મ એક બહુ સુંદર રીતે દ્રવ્યમાં એટલે વ્યવહારમાં પ્રગતિ કરવા માટેનું એક સ્ટેપિંગ મૂક્યું છે. એમાં શું કહ્યું? એ સ્ટેપિંગ સ્ટોન છે. એટલે જૈન દર્શનમાં ભાવકર્મ કયું છે જુદી એ વસ્તુ છે. આમ ભાવ શબ્દ તો બધા ધર્મોમાં બધાને એક્સેપ્ટ છે. ભાવ શબ્દ એટલે ભાવ શબ્દ બોલતાની સાથે દરેકને અંદરમાં કોરમાં તો દરેકને રહે કે છું, હું છું. એટલે અસ્થિ સૂચક શબ્દ છે એ.